હેલો વિદ્યાર્થી મિત્રો, ક્રેશ કોર્સની અંદર આપણે ચેપ્ટર નંબર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોનો અભ્યાસ કરી રહ્યા હતા। એની અંદર હાફ પોર્શન આપણે બાકી છે, એ હાફ પોર્શન છે એની શરૂઆત આપણે અહીંયા કરીએ। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉષ્મા પ્રવાહ સુધીની ચર્ચા છે એ ક્લિયર કરેલી હતી ભાઈ। ઉષ્મા પ્રવાહ છે dq/dt એકમ સમયમાં આપલે થતી ઉષ્માના જથ્થાને એનો ઉષ્મા પ્રવાહ કીધો હતો। તો ત્યારે આપણે ઉષ્મા પ્રવાહનું સમીકરણ છે એ આ રીતે મેળવ્યું કે ઉષ્મા પ્રવાહ h બરાબર આપણે મેળવ્યું dq/dt। તો dq/dt = લખ્યું તો આપણે ka t1 t2 L। હવે જો ઉષ્મા પ્રવાહ છે, જેમ ઉષ્માના વહન માટે ઉષ્મા પ્રવાહ વ્યાખ્યાયિત કરી શક્યા છીએ આપણે, તો સેમ એ જ પ્રમાણે ભાઈ ઉષ્મા અવરોધ વ્યાખ્યાયિત કરી શકાય। જેમ વિદ્યુત પ્રવાહને વિદ્યુત અવરોધ હોય તો ઉષ્મા પ્રવાહને પણ ઉષ્મીય અવરોધ હોવો જોઈએ। હવે આ ઉષ્મીય અવરોધ છે એ પદાર્થની જાત પર આધાર રાખે છે, કે દરેક પદાર્થમાં ઉષ્મીય અવરોધનું મૂલ્ય સરખું નથી હોતું, જેમ દરેક પદાર્થની અંદર ઉષ્મા પ્રવાહનું મૂલ્ય સરખું નથી હોતું। જેમ ઉષ્મા પ્રવાહનું મૂલ્ય સરખું નથી હોતું, મતલબ કે ઉષ્મા અવરોધનું મૂલ્ય પણ દરેક જાત માટે સરખું હોતું નથી। તો એના માટે મારે ઉષ્મીય અવરોધનું મૂલ્ય શોધવું છે। તો અવરોધ શોધવા માટે ભાઈ હું ઓહમના નિયમ ઉપરથી આપણે જેમ વિદ્યુત પ્રવાહની સાથે સરખાવીએ તો શું થશે આની અંદર? તો કે ભાઈ v શું થાય? ir થાય। તો i શું થશે? v/r થાય। તો હવે i બરાબર તો h થઈ ગયું। ચલો i તો h થઈ ગયું। હવે v શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે। તો આ સમીકરણમાં કયું પદ તફાવત દેખાડે છે? કયું પદ તફાવત દેખાડે છે? તો કે ભાઈ v અહીંયા મારી પાસે t1 t2 થશે, કેમ કે આ જે છે હું પોટેન્શિયલ ડિફરન્સ દેખાડે છે, અને t1 t2 છે એ શું દેખાડે છે? ટેમ્પરેચર ડિફરન્સ। એટલે માટે v v ના કોની સાથે સરખાવીએ કે t1 t2 સાથે। અચ્છા, તો વધ્યું હું ka/L વધ્યું, તો 1/r તમારે શું k/L। તો r તમને મળ્યું L/ka। તો ઉષ્મીય અવરોધ R L/ka મળ્યું। મતલબ એમ થયો કે ઉષ્મીય અવરોધ R proportional to L/a, અથવા તો એમ કહી શકાય કે ઉષ્મીય અવરોધ proportional to L। મતલબ જેમ લંબાઈ વધશે એમ ઉષ્મીય અવરોધ વધશે, અને k ઉપર ડિપેન્ડ કરે છે। મતલબ R proportional to 1/k થઈ ગયો। ખરેખર અચળાંક છે આ, એ જે તે ધાતુ માટે અચળાંક છે, એટલે proportional માં નહીં લખી શકાય। તો હવે જુઓ જોઈએ, તો જેમ આપણે અહીંયા અવરોધોનું શ્રેણી જોડાણ કોને કહેતા હતા? અવરોધોનું શ્રેણી જોડાણ R બરાબર આપણે અવરોધનું શ્રેણી કોને કહેતા હતા? શ્રેણી માટે આપણે લખતા હતા અવરોધ R R1 R2 ભાઈ। અને એવી જ રીતે સમાંતર અવરોધ માટે શું લખતા હતા? તો સમાંતર અવરોધ માટે 1/R 1/R1 1/R2। તો જેમ વિદ્યુત પ્રવાહની અંદર આપણે અવરોધોને સરખાવી અને અવરોધોને આવી રીતે શ્રેણી સમાંતરમાં જોડીને અવરોધ શોધી શકતો હતો ભાઈ, તો જ્યારે કોઈ ધાતુ, બે ડિફરન્ટ ટાઈપ ઓફ ધાતુને આપણે જોડીએ છીએ ત્યારે એનો સમતુલ્ય અવરોધ કેટલો હોય એ વસ્તુ શોધવી હોય તો એ વસ્તુ પણ આપણે શોધશું આવી રીતે શ્રેણી સમાંતર કરીને। પણ ખાસ અહીંયા એક કોઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ભાઈ, કે અહીંયા લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળના આધારે શ્રેણી સમાંતર પાડવામાં આવશે। ચાલો હવે એની ચર્ચા કરીએ આપણે। તો આપણે ઉષ્મીય અવરોધોની અંદર જોયું ભાઈ કે h t1 t2/L કે, તો v ir ને આની સાથે સરખાવો તો તમને r મળશે L/k, જે ઉષ્મીય અવરોધ છે તેમ કહી શકાય। તો આ સમીકરણમાં h t1 t2/RH, RH શું કામ નામ એનું? હીટિંગ રેઝિસ્ટન્સ, ઉષ્મીય અવરોધ કીધો છે બરાબર। હવે માનો કે જો તમને એમ કહે છે કે r અવરોધ વાળા બે સળિયાની શ્રેણીમાં અને સમાંતરમાં જોડતા મળતા અવરોધ RS અને RP ખાલી જગ્યા હોય, તો હવે આપણને સારી રીતે ખબર છે કે અવરોધની શ્રેણીમાં જોડશો તો એ એનું સમતુલ્ય બને છે, અને RS સિરીઝ રેઝિસ્ટન્સ અને આને RP કહેવાય। તો આપણને સારી રીતે ખબર છે ભાઈ કે ડેફિનેટલી RS greater than to
થાય કે નહીં કે અહીંયા સીધો સરવાળો છે અને અહીંયા વ્યસ્ત સરવાળો છે પણ તમારે આ સાથેનો સંબંધ એ કહેવાનો છે તો સ્વાભાવિક છે ભાઈ આ સરવાળો છે ઈ એના એક r કરતા કેવો આવવાનો છે અડધો આવવાનો છે તો આનો મતલબ એમ થાય કે rs greater than to r greater than to rt થશે થશે કે નહીં બહુ સિમ્પલ વસ્તુ છે એના પછી આ ટાઈપના જંક્શન વાળા દાખલાઓ ભાઈ ખાસ અહીંયા સરખું ધ્યાન આપી દેવું આ દાખલાઓમાં આ જંક્શન વાળા દાખલા પૂછવાની શક્યતા શું વધુ રહે કે ત્રણ સમાન પરિમાણ વાળા મતલબ લંબાઈ સમાન અને આડછેદનું ક્ષેત્રફળ સમાન છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવ્યા છે તેની ઉષ્માવાહકતા 5k 3k અને 2k છે આની ઉષ્માવાહકતા 5k છે આની 3k છે અને આની 2k છે તો જંક્શન O પાસેનું તાપમાન અહીંનું ટેમ્પરેચર માપવાનું કે છે તો જુઓ ભાઈ અહીંનું ટેમ્પરેચર માપવા માટે સૌથી પહેલા આપણે કરવું જોઈએ કે ઉષ્મા પ્રવાહને ધ્યાનમાં લેવો જોઈએ તો માનો કે આમાંથી ઉષ્મા પ્રવાહ h વહે છે પછી આગળ જતા પ્રવાહનો શું થાય છે બે ભાગ થાય છે તો આનો મતલબ એમ કહી દઉં કે જો માને મેં આને h1 કીધો હોય આમાંથી વહેતો પ્રવાહ છે h2 કીધો હોય આમાંથી વહેતો પ્રવાહ h3 કીધો હોય તો તમારી પાસે સમીકરણ છે એ કંઈક આવું બને ભાઈ આપણે આમ કહી શકીએ કે h1 h2 h3 થાય કે નહીં કેમ કે h1 ના h1 ના આગળ જતા બે ભાગ પડે છે h1 h2 અને કેમ કે મારે એવો ભાગ શું અપાય જો અહીંયા શું થાય છે 100 ડિગ્રી સેલ્સિયસ થી 50 ડિગ્રી તરફ જવાનું છે એટલે વાહન ઓબ્વિયસલી આ ડાયરેક્શનમાં થશે એટલે ખાસ એ વસ્તુ આપણે નોંધવી હોય કે વધુથી ઓછા તરફનું ઉષ્મીય પ્રસરણ છે એ આપણે ધ્યાનમાં લેવું તો h બરાબર તો આપણને ખબર જ છે અહીંયા શું થશે k1 એ T1 T2 આના માટે T1 શું થઈ જશે 100 ડિગ્રી થઈ જશે ડાયરેક્ટ સમીકરણ બનાવવું જોઈએ 100 T2 T2 મતલબ અહીંયાથી અહીંયા સુધી અહીં તાપમાનમાં ખબર છે પણ એના આપી દીધું શું મેં T0 100 T0 upon L is equal to શું થશે અહીંયા લખું છું નીચે h2 માટે k2 a જો અહીંયાથી શું થશે હવે સ્વાભાવિક છે કે આની કરતા અહીંયા તાપમાન વધુ છે એટલે T1 કયું થયું T0 કયું કહેવાય T0 -50 થશે તો જુઓ છે T0 -50 ભાગ્યા L પ્લસ એવી જ રીતે સેમ k3 a T0 -50 upon L હવે a by L તો બધી બાજુ શું થઈ જશે કેન્સલ થશે તો k1 કેટલા આપેલા છે 5k તો 5 100 T0 is equal to k2 કેટલા આપેલા છે 3k ચલો 3 k બધા લઈને કોમન આઉટ કરી કાઢો ને ભાઈ T0 -50 plus 2 T0 -50 તો હવે તમે આમાંથી સિમ્પલી આરામથી T0 છે એ મેળવી શકો ભાઈ જંક્શન પાસેનું તાપમાન ખાસ યાદ રાખવાનું પ્રવાહનું વહન જે છે ઈ ક્યાંથી શરૂ થાય છે ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફનું ઉષ્મીય પ્રસરણ છે એ આપણે ધ્યાનમાં લેવાનું રહેશે ક્લિયર ભાઈ એટલી વસ્તુ તો હવે એનાથી આગળ વધીએ શ્રેણી અને સમાંતર જોડાણ ખાસ સમજવું ભાઈ અહીંયા શ્રેણી અને સમાંતર જોડાણમાં ફેર શું થશે અહીંયા જુઓ પહેલા તો તમે નોર્મલ શ્રેણી જોડાણ કેમ કરશો r r1 r2 r3 બરાબર તો k સાથે r પ્રોપોર્શનલ નો પણ કે થાય છે r પ્રોપોર્શનલ ટુ 1 k થાય છે તો તમને પરિણામી ઉષ્મા વાહકતા છે એ કેટલી મળશે તો કે L1 L2 Ln જ્યારે આડછેદનું ક્ષેત્રફળ અચળ હોય ત્યારની વાત છે એટલે ખાસ અહીંયા એક વસ્તુ નોંધવી ભાઈ કે અહીંયા શ્રેણી જોડાણ માટે માનો કે આવી રીતે કોઈ 3 4 ચોસલાઓ છે અને આપણે 3 4 ચોસલાઓને ભેગા રાખેલા છે એકની કોઈ વાહકતા k1 હોય એકની k2 હોય એકની k3 હોય એકની k4 હોય પણ જો a સમાન હોય તો એની સમતુલ્ય કેસ છે ને એ કેટલી આવશે L1 L2 up to Ln upon L1 upon k1 L2 upon k2 up to Ln upon kn થશે પણ આવું ફક્ત ક્યારે થશે ભાઈ કે જ્યારે a સમાન હોય પણ l જુદા જુદા હોય ને તો
પણ હવે એનાથી વધુ કે સમાન લંબાઈ અને સમાન આડછેદ, મતલબ લંબાઈ સમાન હોય અને આડછેદ સમાન હોય. અને મોટા ભાગે છે ને ભાઈ તમને આવા કિસ્સાઓ આપવામાં આવશે. લંબાઈ સમાન હોય અને જેનું આડછેદ સમાન હોય, મતલબ બધું જ સમાન હોય તો સમતુલ્ય કેસ મળશે n upon 1 upon k1 plus 1 upon k2 up to 1 upon kn, જેમાં n છે શું છે? નંબર ઓફ બ્લોક છે. નંબર ઓફ બ્લોક મતલબ કેટલા ચોસલાઓને તમે એવી રીતે શ્રેણીમાં જોડો છો, બરોબર? એને એનું નંબર ઓફ બ્લોક n કહેવામાં આવશે. હવે સેમ આ જ રીતે સમાંતર જોડાણ માટે છે. તો સમાંતર જોડાણમાં પહેલા તો આપણે શું છે? સમાંતર જોડાણનું તો આપણને તો ખબર જ છે ને ભાઈ, r is equal 1 upon r is equal 1 upon r1 plus 1 upon r2 up to 1 upon rn સુધીમાં જઈએ તો શ્રેણી જોડાણની અંદર rp is equal r1 into r2 upon r1 plus r2 થાય. તો kp is equal to શરત શું છે? l સમાન અને a જુદા જુદા હોય ત્યારે વાત છે. l સમાન, લંબાઈ સમાન, પણ a જુદા જુદા હોય તો kp is equal to તમને મળશે k1 a1 plus k2 a2 upon k1 plus a2. મળી શકે કે નહીં? પણ માનો કે હવે l અને a બંને સમાન છે તો સમતુલ્ય ઉષ્મા વાહકતા kp કેટલી થશે? તો કે kp is equal to k1 plus k2 plus k3 up to kn upon n જેટલી થશે. ખાસ આ બે વસ્તુ વચ્ચેનો ડિફરન્સ છે એ ભાઈ ક્લિયર કરી રાખવો. ક્લિયર બે વસ્તુ. તો તમે જો પરિણામી ઉષ્મા વાહકતા kp તમને મળે છે k1 a1 k2 a2 પ્લસ અપ ટુ kn an સુધી. એની પછી આપણે સમાન લંબાઈ અને સમાન આડછેદ માટે મેળવ્યું. જો કોઈ બે સ્ટેપ હોય તો શું થઈ જાય? k1 k2 by 2 n છે કે અહીંયા આપણું છે નંબર ઓફ બ્લોક છે. હવે 3 છે, જો આ ત્રણને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. હવે માનો કે એક ઉદાહરણ તમે લીધા ને, એને ઉદાહરણ આપણે લઈએ તો માનો કે આવા કોઈ 3 બ્લોક હોય એને આવી રીતે શ્રેણીમાં જોડેલા છે. એકની ઉષ્મા વાહકતા k1, એકની ઉષ્મા વાહકતા k2, એકની ઉષ્મા વાહકતા k3 છે. તો શ્રેણી માટે મારી પાસે છે તે ks is equal to n upon k1 1 upon k1 plus 1 upon k2 plus 1 upon k3. તો તમે આનો આરામથી કરી શકો. ks is equal to n બરાબર કેટલા? 1 અને 3 k1 into k2 into k3 જે તો આવશે એમ સરસ છે ભાઈ. અહીંયા આવશે k2 k3 plus k1 k3 plus k1 k2. તો તમને આ મળ્યું એનું સમતુલ્ય મળ્યું. પણ જો આવું શ્રેણીમાં હોય તો સમાંતરમાં હોય તો સિમ્પલ થઈ જાય ભાઈ. સીધું કરી નાખો kp is equal to k1 plus k2 plus k3 by n એટલે n બરાબર 3. તો તમને kp છે આરામથી મળી જાય ભાઈ કે નહીં? બહુ સિમ્પલ વસ્તુ છે આ. હવે એની પછી તમને આવો બ્લોક આપેલો હોય, માનો k1 k2 k3 k4 k5. તો પહેલા તો તમે જુઓ k1 અને k2 બંને છે એ શેમાં છે? એકબીજાના સમાંતરમાં છે. જો આ બંને ઊભી સિરીઝમાં છે, એકબીજાના સમાંતરમાં હોય તો k1 અને k2 માટે જે મળે છે ને એને k પ્રાઇમ કહી દો. તો k પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ થશે k1 k2 upon 2 થશે કે નહીં? પછી k4 અને k5 સેમ ઇજ પ્રમાણે તો એનો k ડબલ પ્રાઇમ કહી દો. k ડબલ પ્રાઇમ કહી દો k4 plus k5 by 2 થઈ જાય કે નહીં પપ્પે? હવે આ ત્રણેયને બ્લોક માનો કે આના કારણે જે મળે છે એને મેં k પ્રાઇમ કહી દીધું છે અને આને મેં કહી દીધું છે k ડબલ પ્રાઇમ. તો હવે આ ત્રણે છે એકબીજાના કેવા થયા કહેવાય? શ્રેણીમાં થયા કહેવાય. તો શ્રેણી માટે હું લખશું? શ્રેણી માટે હું એને ks નામ આપી દઉં. તો ks is equal to આ લખીએ છે 3 upon 1 upon k prime plus 1 upon k3 plus 1 upon k double prime. કહી શકાય કે નહીં ભાઈ? તો તમને k prime ની ખબર છે, k double prime ની ખબર છે, k3 ની કિંમત ખબર છે. તો તમને ks છે એ કંઈક આવું મળશે. બરોબર? આનું સાદું રૂપ આપો એટલે તમને ks સમતુલ્ય આવી કોઈ પણ રચના માટેનો સમતુલ્ય છે એ તમને મળી જાય. ભાઈ તો હવે આને અકોર્ડિંગ છે કોઈ પણ વસ્તુના સમતુલ્ય
કે શોધવાના જે એકમો છે એ તમને આવડવા જોઈએ સમતુલ્ય ઉષ્મા વાહકતા કે શ્રેણી માટે ખાસ એટલું જ યાદ રાખવાનું શ્રેણી માટે શું થશે કે n = 1 k1 + k2 up to kn સુધી પણ અહીંયા n છે એ શું છે ખાસ યાદ રાખો n છે એ શું છે નંબર ઓફ બ્લોક અથવા નંબર ઓફ મટીરીયલ તો એમ કહી દો ને કે ટાઈપ ઓફ મટીરીયલ આટલી ટાઈપના મટીરીયલ છે તો સેમ જ રીતે kp સિમ્પલ છે કે 1 + k2 + k3 up to kn સુધીમાં by n જ્યાં n શું છે નંબર ઓફ બ્લોક્સ નંબર ઓફ પ્લેટ તો વિચારે એની પછી આગળ વધીએ જો સમાન પરિમાણ ધરાવતા 5 સળિયાઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલ છે તેમની ઉષ્મા વાહકતા k1 k2 k3 k5 છે જ્યારે a અને b બિંદુઓ જુદા જુદા તાપમાને રાખવામાં આવે a અને સામે એનો આપે છે બિંદુ b જુદા જુદા તાપમાને રાખવામાં આવે તો મધ્યમાં રહેલ સળિયામાં ઉષ્મા ન વહે ખાલી જગ્યા હોય તો મધ્યમાં રહેલ ઉષ્મામાં સળિયા ન ઉર્જા પ્રાપ્ત થાય ઉષ્મા છે એ ન વહે એની પાછળનું રીઝન શું થાય જો આવું વસ્તુ તમે 12મા ધોરણની અંદર ભણી ગયા ભાઈ 12મા ધોરણની અંદર વિસ્ટન બ્રિજ બેલેન્સિંગ આપણે સમજ્યા હતા બ્રિજ બેલેન્સિંગ આપણે કોને કીધું તો કે આ બંને અવરોધોનો ગુણાકાર અને આ બંને અવરોધોનો ગુણાકાર સરખો થાય ત્યારે વચ્ચેથી કરંટ પસાર થાય નહીં સમજાતા કે નહીં કે ભાઈ જ્યારે આને કોઈ ડિફરન્સ પોટેન્શિયલ ડિપોટેન્શિયલ કરવામાં આવે અને આમાંથી વહેતો પ્રવાહ અને આમાંથી વહેતો પ્રવાહ છે કિર્ચોફના નિયમ પ્રમાણે તમે એક લૂપ પહેલા શોધી લેશો પછી જો આનો અવરોધ બંનેનો અવરોધનો ગુણાકાર અને આ બંને અવરોધનો ગુણાકાર સરખો હોય તો આની અંદરથી કરંટ પસાર થાય નહીં જે કિર્ચોફના નિયમની મદદથી તમે પ્રૂફ પણ કર્યું તો અહીંયા પણ શું થશે કે જો k1 અને k4 નો ગુણાકાર ઈ k2 અને k3 ના ગુણાકાર જેટલો થાય તો વચ્ચેના સળિયામાંથી ઉષ્મા વહન છે એ થશે નહીં બ્રિજ બેલેન્સ માટે મહત્વની વસ્તુ છે સામસામેની ઉર્જાઓનો અવરોધોનો ગુણાકાર છે ઈ કેવો હોવો જોઈએ અચળ હોવો જોઈએ તો ન થાય તો શું આવશે આપણી પાસે ઓપ્શન A k1 * k4 = k2 * k3 જે વિસ્ટન બ્રિજની અંદર બ્રિજ બેલેન્સિંગમાં તમે ભણ્યા છો ભાઈ આરામથી સમજીએ કાઈ કે નહીં ઓલરાઈટ એની પછી ઉષ્મા લયન હવે જો ઉષ્મા વહન છે એ શેમાં જોવા મળતું હતું ઘન પદાર્થોની અંદર મોસ્ટ ઓફલી પ્રવાહી પદાર્થોની અંદર આપણે ઉષ્મા વહન જોવા મળતું પણ હવે મારે વાત કરવી છે ઉષ્મા નયનની ઉષ્મા નયન છે ને એ વાયુમાં થતી ઘટના છે જ્યારે આપણને ખબર છે કે જ્યારે સપાટીની નજીકનું તાપમાન વધશે એટલે ઘનતા ઘટશે તો નીચેની ઘનતાની સાપેક્ષે ઉપરની ઘનતા છે એ કેવી હશે વધારે હશે એટલે ઉપરની ઘનતા ગુરુત્વાકર્ષણની અસરની હેઠળ નીચે ગતિ કરશે જ્યારે નીચેની ગરમ હવા છે ઉત્પ્લાવક બળની અસર હેઠળ ઉપરની તરફ ગતિ કરશે મતલબ જે આ વાતાવરણમાં ફેરબદલી થવાની ઘટના છે એ ઘટનાને આપણે કહીએ છીએ કુદરતી ઉષ્મા નયન બરોબર ને તમે દરિયા કિનારે જોવા મળતા મોજાઓ અથવા તો દરિયા કિનારેથી જો આવતી જે ઠંડી પવનની લહેરો છે એ અનુભવવા પાછળનો રીઝન શું છે એ આપણે ત્યારે ડિસ્કશન કરી હતી કે જે પવનની લહેરો છે એ ગરમ હવાની જગ્યા લઈ લે છે અને ઠંડી લહેરો છે આવે છે ગરમ હવા આવી રીતે ઉપર જઈને સાયકલ થઈને આખું આપણે ઠંડો પવન ભળે છે તો એ ઘટના છે ને આધારે કહી શકાય છે ભાઈ ઉષ્મા નયનને આધારે કહી શકાય છે તો એની પછી પાણીનું અનિયમિત પ્રસરણ હવે આપણને નોર્મલ ખબર છે કે ભાઈ જેમ ટેમ્પરેચર વધે ને એમ કદ છે એ ટેમ્પરેચર વધે એમ કદ છે એ વધતું જાય તો ઈ વાત સાચી છે પણ પાણી માટે એક વિશિષ્ટ વાત છે અહીંયા કે અહીંયા જુઓ તમે જે તાપમાન વધેલો છે એમ કદ વધે છે બરોબર છે પણ 4 ડિગ્રી કરતા 0 થી 4 ડિગ્રી વચ્ચે તાપમાનમાં વધારો કરવાથી મતલબ 0 થી 4 તરફ જાવ ને તો આ કદ છે ને આવી રીતે ધીમે ધીમે વધવું જોઈએ એની બદલે કદ છે ને આવી રીતે વધે છે મતલબ એમ કહી શકાય કે પાણીની અંદર 0 થી 4 ડિગ્રીએ 4 થી 0 ડિગ્રી કરતા તેનું કદ ઘટવાને બદલે શું થાય છે વધે છે જો અહીંથી ખરેખર કદ છે આમ ઘટવું જોઈએ એની બદલે કદ શું થાય છે વધે છે તો સેમ એનાથી ઓપોઝિટ ભાઈ ઘનતા માટે શું ફેરફાર થશે કે 4 ડિગ્રી થી 3 ડિગ્રી તરફ આવતા જે ઘનતા છે એ શું થાય છે ઘટે છે ખરેખર ઘનતા છે શું થવી જોઈએ વધવી જોઈએ કેમ કે v ઘટવો જોઈએ પણ અહીંયા v નથી ઘટતો v વધે છે તો ઘનતા પણ શું થશે ઘટશે એમ કહેવાય કે 4 ડિગ્રી સેલ્સિયસે 4 ડિગ્રી સેલ્સિયસે પાણી પાસે મહત્તમ
લઘુત્તમ કદ અને મહત્તમ ઘનતા હોય છે, જેની મદદથી આપણે 4 ડિગ્રી થી 0 ડિગ્રી વચ્ચેના આ પ્રકારના તાપમાનના પ્રસરણનો નિયમ છે આપણે સારી રીતે સમજ્યા. ક્લિયર ભાઈ? એટલે એટલું યાદ રાખવાનું છે કે 4 ડિગ્રી જેટલા તાપમાને પાણીનું કદ છે એ ન્યૂનતમ હશે, પછી એનાથી કદ છે એ ઘટવાનું છે નહીં, અને 4 ડિગ્રી એની ઘનતા છે એ કેવી થશે? મહત્તમ થશે. એનાથી જ્યારે તમે તાપમાન ડિક્રીઝ કરશો તો એની ઘનતા વધવી જોઈએ, પણ એક્ચ્યુઅલમાં વધતી નથી. કેમ? કેમ કે એનું કદ ઘટે છે. બરાબર? તો એનું કદ જ્યારે ઘટતું હોય તો તમે આ પ્રમાણેના ગ્રાફ છે એ મેળવી શકો. સિમ્પલ વાત છે ભાઈ. એની પછી ઉષ્મીય વિકિરણ. જો આપણે ત્રણ વસ્તુ ઉષ્મા વહન, ઉષ્માનયન અને ઉષ્મીય વિકિરણ. હવે વિકિરણ છે એ શેના આધારે? આપણે ખબર છે કે આપણું બ્રહ્માંડ છે એ કુલ બે વસ્તુઓનું બનેલું છે, દ્રવ્ય અને વિકિરણ. કેમ કે બે જ વસ્તુ એવી છે કે જે એનર્જી ધરાવે છે. એક દ્રવ્ય છે જે કંઈક માસ એનર્જી ધરાવે છે, અને જે એક વિકિરણ છે એ કંઈક ફોટોન એનર્જી, લાઇટ એનર્જી ધરાવે છે. તો આ જે વિકિરણ જે છે એનો ક્રમ કેવો છે? આ જે છે એ ભાઈ તમે 11મા 12મા ધોરણની અંદર મેં વારંવાર તમને આ સ્પેક્ટ્રા કરાવેલો છે. લો ફ્રીક્વન્સી થી શરૂ કરી રેડિયો ફ્રીક્વન્સી છે એ સૌથી લો ફ્રીક્વન્સી કહેવાય. રેડિયો, પછી માઇક્રો, પછી ઇન્ફ્રારેડ, પછી આપણી પાસે દ્રશ્ય પ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ, એક્સ-રે અને ગામા કિરણો. તો જેમ તમે અહીંયાથી ઉપર જાઓ છો, ખાસ યાદ રાખો, જેમ તમે અહીંયાથી ઉપર જાઓ છો એમ f વધે છે. તો f વધતી હોય તો f proportional 1/λ, f proportional to 1/λ. તો અહીંયાથી ઉપર જશો એમ કેન્દ્રનો તરંગ લંબાઈ છે એ શું થશે? એની ઘટશે, અને જે ઉપર જશો તેમ આવૃત્તિ વધશે ભાઈ. તો હવે એની પછી એક વસ્તુ સમજવા જેવી મહત્વની વાત એ છે કે જ્યારે કોઈ પદાર્થ ઉપર આવી રીતે વિકિરણ આપાત કરવામાં આવે છે અને એ વિકિરણને અકોર્ડિંગ એનું તાપમાન વધવું કે ઘટવું છે એની ઉપર ડિપેન્ડ છે. જો દરેક પદાર્થ ઉપર વિકિરણ પડે છે અને દરેક પદાર્થ અમુક માત્રામાં વિકિરણનું શોષણ કરે છે, જો શોષાતી ઊર્જા છે એ વધારે હોય અને ઉત્સર્જાતી ઊર્જા છે એ ઓછી હોય તો પરિણામે પદાર્થનું તાપમાન છે એ શું થાય? વધશે. કોઈ એક પદાર્થ હોય કે અંદર કોઈ વિકિરણ આપાત થાય છે, આ વિકિરણના કારણે અમુક વિકિરણ ઊર્જાનું શોષણ કરે છે. જેટલી ઊર્જાનું શોષણ કરે છે એના કરતાં જો ઉત્સર્જન ઓછું કરશે તો આનું ટેમ્પરેચર શું થશે? વધશે. તો વિકિરણની તરંગ લંબાઈ, વિકિરણની ઊર્જાને અને તાપમાનને શું સંબંધ છે એના માટે આગળ આપણે ભણવાના છે વીનનો નિયમ. બરોબર? તો વીનના નિયમની અંદર ફરીથી ચર્ચા કરશું, પણ આપણે ખાલી એટલું સમજીએ કે કોઈ પદાર્થનું તાપમાન ક્યારે વધશે? કે જ્યારે એના દ્વારા શોષાતી ઊર્જા વધુ હોય અને ઉત્સર્જાતી ઊર્જા છે ઓછી હોય ત્યારે પદાર્થનું તાપમાન છે વધે. એનાથી ઊંધું કે જ્યારે શોષાતી ઊર્જા ઓછી હોય અને ઉત્સર્જાતી ઊર્જા વધારે હોય ત્યારે પદાર્થનું તાપમાન છે ઘટશે, અને શોષણ અને ઉત્સર્જન બંને એક સરખું થાય ત્યારે પદાર્થનું તાપમાન છે કેવું રહેશે? અચળ રહેશે તેમ કહેવાશે. સિમ્પલ, ક્લિયર ભાઈ આટલી વસ્તુ. તો જો આપાત થતી ઊર્જા વધારે પણ ઉત્સર્જાતી ઊર્જા છે ઓછી તો T શું થશે? વધે. અને જો આપાત થતી ઊર્જા ઓછી પણ ઉત્સર્જાતી ઊર્જા છે વધારે તો T છે શું થશે? ઘટે ભાઈ. સિમ્પલ વાત છે. હવે એની પછી સંપૂર્ણ કાળો પદાર્થ. તો આપણે કહ્યું છે જે પદાર્થ નીચા તાપમાને પોતાના પર આપાત થતી બધી જ વિકિરણ ઊર્જાનું શોષણ કરે તો આ પદાર્થને કેવો પદાર્થ? આપણે સંપૂર્ણ કાળો પદાર્થ, બ્લેક બોડી કીધેલું હતું ભાઈ. તો કે બ્લેક બોડી શું કરે છે? 100% એની ઉપર ઇન્સિડન્સ થતી એનર્જી ટોટલ એબ્સોર્બ કરી લે છે. તો એનું ટોટલ એબ્સોર્પ્શન વાળો ગુણધર્મ છે એ શું શીખવાડે છે ભાઈ? કે આ પદાર્થ છે બ્લેક બોડી તરીકે ઓળખવો જોઈએ. બ્લેક બોડી પદાર્થ માટે જરૂરી નથી કે પદાર્થનો રંગ બ્લેક હોવો એવું ફરજિયાત નથી. દીવાની મેશ જે છે એ 98% બ્લેક બોડી કહેવામાં આવે છે, જ્યારે આપણે રેગ્યુલર લાઈફની અંદર પડતી ચાંદી જે છે એને 2% બ્લેક બોડી કહેવામાં આવે છે. તો એનો મતલબ શું થાય કે દીવાની મેશ છે એની ઉપર આપાત થતા દરેક વિકિરણનું 98% ઉર્જાનું કરી લે છે, શોષણ કરી લે છે, જ્યારે ચાંદી છે એની ઉપર આપાત થતી 2% ઉર્જાનું માત્ર શોષણ કરી શકે છે. એટલે જ ચાંદી ચળકાટ ધરાવે છે. 2% ઉર્જાનું શોષણ કરતો હોય તો બાકીની ઉર્જા શું કરતું હોય? પરાવર્તન કરતું હોય. તો જેનું મેક્સિમમ પરાવર્તન થતું હોય એ કેવું કહેવાય? ચળકાટ ધરાવતું કહેવાય કે નહીં? એટલે ચાંદી છે એ ચળકાટ ધરાવે છે. એની પછી કેટલીક અગત્યની વ્યાખ્યાઓ જે છે એ આપણે સમજી લઈએ. શોષકતા. શોષકતા મતલબ શું થાય કે આપેલ તાપમાને કોઈ સપાટી પર વિકિરણ આપાત કરતા શોષાતી વિકિરણ ઊર્જા અને આપાત થતી વિકિરણ ઊર્જાના ગુણોત્તરને તેની શોષકતા કહે છે. શોષકતા એ બરાબર શું થાય? જેટલી આપાત થાય છે અને જેટલી ઉત્સર્જાય છે. તો જેટલી ઉત્સર્જાય છે અને જેટલી આપાત થાય છે એ બેના ગુણોત્તર. એટલે આની પછી તમે સમજી શકો
કે એકમ આપાત થતી ઊર્જા દીઠ શોષાતી ઊર્જાને એની શોષકતા કહેવાય. ફરીથી એકમ આપાત થતી વિકિરણ ઊર્જા દીઠ શોષાતી વિકિરણ ઊર્જાને તેની શોષકતા કહેવાય. સિમ્પલ વાત છે, જેટલી આપાત થાય છે એમાંથી કેટલી શોષણ કરે છે એને એની શોષકતા એબ્સોર્બિલિટી કહેવાય. એની પછી કુલ ઉત્સર્જન પાવર. નિયત તાપમાને આપેલ પદાર્થને એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી દર સેકન્ડે ઉત્સર્જિત વિકિરણ ઊર્જાને આપેલ સપાટીની કુલ ઉત્સર્જન પાવર W કહે છે. એકમ ક્ષેત્રફળ દીઠ દર સેકન્ડે ઉત્સર્જાતી વિકિરણ ઊર્જાને આપેલ સપાટીનો કુલ ઉત્સર્જન પાવર કહેવામાં આવે છે. મતલબ કે કોઈ સપાટી છે એ કોઈ રેડિયેશનનું ઉત્સર્જન કરે છે, તો આપણને ખબર છે તમે હું અને આપણે બધા જ જે છે એ કાંઈક વિકિરણમાંથી ઊર્જાનું શોષણ કરીએ છીએ અને કાંઈક આપણે રેડિયેશન બહાર કાઢીએ છીએ. તો તમને એમ થાય કે સાહેબ આપણે રેડિયેશન બહાર કાઢીએ છીએ તો આપણું રેડિયેશન દેખાતું કેમ નથી? ઈ રેડિયેશન ફ્રીક્વન્સી ખૂબ ટૂંકી હોય, તરંગલંબાઈ ખૂબ મોટી હોય, એટલા માટે આપણને દેખાય નહીં, આપણા વિઝિબલ સ્પેક્ટ્રમની બહારની વાત છે. બરોબર કે નહીં? તો આપણે સમજીએ કે કુલ ઉત્સર્જન પાવર મતલબ એકમ ક્ષેત્રફળ દીઠ, તમે સમજો ખાલી કુલ ઉત્સર્જન પાવર W બરાબર એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં ઉત્સર્જન થતી ઊર્જાને એનો કુલ ઉત્સર્જન પાવર કહેવાય. અને તમે સમજી લો કે જેમ સરફેસ મોટી હશે એમ કુલ ઉત્સર્જાતો પાવર છે એ વધશે. હવે તમે સમજો ને ભાઈ કે કોઈ આ એક નાનકડો નોસ્તો પદાર્થ લો અને આ પદાર્થ લો, તો આ બંનેના વિકિરણ રેડિયેશન ઉત્સર્જવાની ક્ષમતામાં ઉત્સર્જન પાવર કોનો મોટો છે? આનો મોટો છે કે આનો ઓછો છે? જેમ ક્ષેત્રફળ મોટું એમ ઉત્સર્જન પાવર છે એ કેવો થશે? ઓછો થશે. સિમ્પલ વાત છે. તો કુલ ઉત્સર્જન પાવરની વ્યાખ્યા ઉત્સર્જન ન પામતા દરેક આવૃત્તિના વિકિરણનો સમાવેશ થઈ જાય છે. હવે સ્પેક્ટ્રલ ઉત્સર્જન. સ્પેક્ટ્રલ ઉત્સર્જન એટલે શું થશે? ભાઈ સ્પેક્ટ્રા એનો ગુજરાતીમાં શું કહીએ છીએ? વર્ણપટ. કે કોઈ પણ વર્ણપટની પર્ટિક્યુલર તરંગલંબાઈ અથવા તો પર્ટિક્યુલર કોઈ એક નિશ્ચિત આવૃત્તિએ ઉત્સર્જન કેટલું થાય છે એને એનો સ્પેક્ટ્રા ઉત્સર્જન પાવર કહેવાય. મતલબ એમ કહું કે આ એક બોડી છે, આ એક બ્લેક બોડી છે, માનો કે કોઈ XYZ બોડી છે, આ બોડી કંઈક અમુક રેડિયેશન ઉત્પન્ન કરે છે જે જુદી જુદી અમુક તરંગલંબાઈનું ઉત્સર્જન કરે છે. ખાસ સમજવા જેવું વસ્તુ શું, આગળ ઘણા બધા આ વસ્તુ કોમ્પ્લિકેટેડ બનેલી છે. માનો કે આ T1 ટેમ્પરેચરે કંઈક λ1 તરંગલંબાઈનું ઉત્સર્જન કરે છે, પછી તાપમાન ચેન્જ કરીશ ને તો આ કંઈક બીજી જુદી તરંગલંબાઈનું ઉત્સર્જન કરશે, પાછું તાપમાન ચેન્જ કરીશ ને તો એનાથી જુદી તરંગલંબાઈનું ઉત્સર્જન કરશે. તો આનો મતલબ એમ થાય કે કોઈ પર્ટિક્યુલર તાપમાને પર્ટિક્યુલર અથવા કોઈ એક ગુજરાતીમાં કહો તો કોઈ નિશ્ચિત તાપમાને નિશ્ચિત તરંગલંબાઈનું ઉત્સર્જન થવાના ઉત્સર્જન પાવરને એનો સ્પેક્ટ્રા ઉત્સર્જન પાવર કહેવાય. મતલબ કોઈ નિશ્ચિત તાપમાને નિશ્ચિત તરંગલંબાઈ ઉત્સર્જિત થવાની છે, તો મતલબ ઈ સ્પેક્ટ્રામાં ફિક્સ થઈ ગઈ લાઈન, તો એવા પ્રકારના ઉત્સર્જનને એવા ઉત્સર્જન પાવરને કેવો ઉત્સર્જન પાવર કહેવાય છે? સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર. નિયત તાપમાને આપેલ પદાર્થને એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી દર સેકન્ડે ઉત્સર્જિત આપેલ આવૃત્તિના નાના ગોળા માટેની વિકિરણ ઊર્જાને તે આવૃત્તિ f ને અનુરૂપ તે સપાટીનો તે એકમની સપાટીને સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર કહેવામાં આવે છે. W = σ/w f થશે. મતલબ ભાઈ કે આ તાપમાને એટલી આવૃત્તિ ઉત્સર્જન થાય છે, તો આ જ તાપમાને એટલી જ આવૃત્તિના ઉત્સર્જનને એનો સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર કહેવાય. સિમ્પલ વાત છે. એની પછી ઉત્સર્જકતા. આપેલ સપાટીના કુલ ઉત્સર્જન પાવર અને તે જ સંજોગમાં રહેલ સંપૂર્ણ કાળા પદાર્થની સપાટીના કુલ ઉત્સર્જન પાવરના ગુણોત્તરને આપેલ સપાટીની ઉત્સર્જકતા કહેવાય. ટૂંકમાં એમ કહું કે સંપૂર્ણ કાળા પદાર્થની સાપેક્ષે કોઈ પણ પદાર્થની ઉત્સર્જકતા, જેને એની ઉત્સર્જકતા કહેવાય. સંપૂર્ણ કાળા પદાર્થની સાપેક્ષે કોઈ પણ પદાર્થના ઉત્સર્જન પાવરને તેની ઉત્સર્જકતા કહેવાય. સિમ્પલ એટલી વસ્તુ યાદ રાખો ને કે E = આપેલ સપાટી માટેનો ઉત્સર્જન પાવર અપન સંપૂર્ણ કાળા પદાર્થ માટેનો ઉત્સર્જન પાવર. કાળા પદાર્થની સાપેક્ષે કોઈ પણ પદાર્થના ઉત્સર્જન પાવરને એની ઉત્સર્જકતા E કહેવામાં આવે છે. ક્લિયર એટલી વસ્તુ છે. કિર્ચોફનો નિયમ કે કોઈ પણ સપાટી માટે શોષકતા અને ઉત્સર્જકતાનું મૂલ્ય સમાન હોય છે. જો શોષકતા અને ઉત્સર્જકતાનું મૂલ્ય સમાન રહે તો ટેમ્પરેચર જળવાય. સમજાય ને? જો શોષકતાનું પ્રમાણ વધારે હોય, ઉત્સર્જકતાનું પ્રમાણ ઓછું હોય તો તાપમાન વધે. આપણે હમણાં ચર્ચા કરી ગયા, શોષકતાનું પ્રમાણ વધારે અને ઉત્સર્જકતાનું પ્રમાણ ઓછું હોય તો તાપમાન વધે.
જો ઉત્સર્જકતાનું પ્રમાણ વધારે હોય અને શોષકતાનું પ્રમાણ ઓછું હોય તો તાપમાન ઘટે, પણ મોટા ભાગે આપણે જોઈએ છીએ કે રેડિયેશનના કારણે તાપમાનનો આટલો બધો ફેરફાર છે એ નોંધી શકાતો નથી. ફોર એક્ઝામ્પલ અત્યારે મારી ઉપર ઘણી બધી લાઇટો છે ઇન્સિડન્સ થાય છે, તો એ જે વિકિરણ મારી ઉપર આપાત થાય છે એનો મતલબ એવો નથી કે મારું ટેમ્પરેચર વધતું જ જાય છે, બરોબર. ટૂંકમાં કહેવાનો મતલબ એટલો કે કોઈ પણ સપાટી માટે શોષકતા અને ઉત્સર્જકતાનું મૂલ્ય કેવું હશે? સમાન હશે. હવે તમે અહીંયા આમના પહેલી વસ્તુ સમજો ને, આ કન્વેક્શન મતલબ ઉષ્મા વહન, પછી કન્વેક્શન મતલબ ઉષ્મા નયન. જો તમે સળિયાને ગરમ કરો છો, ઈ સળિયાને ગરમ કરો છો એ શું થયું કહેવાય? ઉષ્મા વહનની પ્રક્રિયા થઈ કહેવાય. પણ એની જ આગળથી તમે હાથ શેકો છો, અથવા સોરી એમ કહેવાય કે વરાળથી તમે હાથ શેકો છો, તો વરાળ મારફતે તમારા હાથ સુધી હવા પહોંચી, ઈ ઘટના કઈ ઘટના કહેવાય છે? કોન્વેક્શન મતલબ ઉષ્મા નયન કહેવાય છે. અને રેડિયેશન મતલબ ઉષ્મા વિકિરણ કે પ્રકાશના આધારે તમે હાથ શેકો છો, એ બધું કહેવાય છે ઉષ્મા વિકિરણ કહેવાય છે, રેડિયેશન. ક્લિયર ભાઈ આટલી વસ્તુ? તો એની પછી જોઈએ વિનના સ્થાનાંતરનો નિયમ. હવે વિને એક સિમ્પલ વસ્તુ કીધી હતી ભાઈ કે તાપમાન અને તરંગલંબાઈ વચ્ચે શું સંબંધ છે? તો એના માટે એક એને પ્રયોગ કર્યો કે સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર જુદી જુદી તરંગલંબાઈ માટે જુદા જુદા તાપમાને સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર નોંધ્યો. તો એણે જોયું કે ભાઈ જ્યારે મારી આ બોડી છે એનું તાપમાન T1 હતું, ત્યારે જેમ એની તરંગલંબાઈ છે એ વધતી ગઈ એમ એનો સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર છે એ વધતો ગયો. એવી જ રીતે જો તો જેમ T2 તાપમાન મે રાખ્યું, T2 તાપમાને જો સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર ખૂબ એનાથી વધારે અને આગળ જતા સેમ આ રીતે, પછી T3 માટે, પછી T4, મતલબ આ બોડીને મેં જુદા જુદા તાપમાને રાખ્યું ભાઈ, તો એમાંથી નીકળતા સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવરનું મૂલ્ય ચેન્જ થતું જાય છે. જો T1 તાપમાને મહત્તમ સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર એટલો, T2 તાપમાને મહત્તમ સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર એટલો, T3 તાપમાને મહત્તમ સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર એટલો, T4 માટે મહત્તમ સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર એટલો. તો મહત્તમ સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર ક્યાં મળે છે ભાઈ? T4 એ મળે છે. તો T4 તાપમાન છે એ સૌથી ઊંચું છે એમ કહેવાય છે. એને ભાઈ એવી રીતે પણ તમે કહી શકો કે અહીંયા જો તરંગલંબાઈ સૌથી નાની, પછી એનાથી વધારે, એનાથી વધારે, એનાથી વધારે, મતલબ તમે લેમ્ડા સાથેનો સંબંધ છે એ પણ સ્પેક્ટ્રલ ઉત્સર્જનની મદદથી મેળવી શકો. તો વિને શું કીધું ભાઈ કે વિન નામના ભૌતિક વિજ્ઞાનીએ દર્શાવ્યું કે આ તરંગલંબાઈ લેમ્ડા એ ઉત્સર્જક સપાટીના નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જેમ તાપમાન વધશે એમ તરંગલંબાઈ છે એ શું થશે? ઘટશે. તો તમે અહીંયા આપણે જોયું ને, જેમ તાપમાન વધશે એમ તરંગલંબાઈ ઘટશે, મતલબ તમે અહીંયા મેળવ્યું લેમ્ડા પ્રોપોર્શનલ ટુ 1/t. તો તમે અહીંયા કહી શકો જો અહીંયા સ્પેક્ટ્રલનો મહત્તમ ઉત્સર્જન પાવર એટલો છે, આનો મહત્તમ ઉત્સર્જન પાવર એટલો છે, આનો મહત્તમ ઉત્સર્જન પાવર એટલો છે, આનો મહત્તમ, તો તમે જુઓ આ જે છે ને, આ જે T4 છે અને આ લેમ્ડા 4 છે, તો લેમ્ડા 4 મિનિમમ છે જ્યારે T4 મેક્સિમમ છે, હશે કે નહીં? તો એની મદદથી આપણે કહી શકીએ કે T1 T2 T3 T4 થઈ જશે. ક્લિયર ભાઈ આટલી વસ્તુ? તો વિને શું કીધું કે ઉત્સર્જાતું વિકિરણ એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ તાપમાન વધશે એમ ઉત્સર્જાતા વિકિરણની તરંગલંબાઈ છે એ ઘટશે. તરંગલંબાઈ ઘટે મતલબ તમે આ રીતે સમજી ગયા કે આવૃત્તિ વધે. વેરી સિમ્પલ. એની પછી આની આ વસ્તુ તમે જુઓ ને ભાઈ, આમાંથી તમારે કોનું તાપમાન વધુ એ કહેવાનું છે. તો જો તો તમે આની પરથી આમ કહી શકો ભાઈ કે આના મહત્તમ સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર માટે જે તરંગલંબાઈ છે એને લેમ્ડા 1 કીધું, આના માટે જે મળે છે એને હું લેમ્ડા 3 કીધું, આના માટે જે મળે છે એને હું લેમ્ડા 2 કહી દઉં. તો તમે કયો છે શું આવશે સાચો ક્રમ? લેમ્ડા પ્રોપોર્શનલ ટુ 1/t અનુસાર સૌથી ઓછી તરંગલંબાઈ છે, મતલબ આનું તાપમાન T1 સૌથી વધારે, પછી એનાથી ઓછું T3 અને એનાથી ઓછું T2 થશે. થાય કે નહીં ભાઈ? આરામથી સમજી શકાય એવી વાત છે. તો એનાથી આગળ વધતા જુઓ લેવલ 2 PMP 2015 ની અંદર પૂછાઈ ગયેલી આ વાત છે કે ત્રણ જુદા જુદા તારો P Q R નું અવલોકન કરતા એવું જણાય છે કે P ના વર્ણપટમાં જાંબલી રંગની, P ના વર્ણપટમાં જાંબલી રંગની તીવ્રતા મહત્તમ છે, R ના વર્ણપટમાં લીલા રંગની તીવ્રતા મહત્તમ છે અને Q માં લાલ રંગની તીવ્રતા છે એ મહત્તમ છે. જો તેમના નિરપેક્ષ તાપમાનનો ક્રમ TP
TQ અને TR હોય તો તેમના તાપમાનો વચ્ચેનો સંબંધ. હવે તમે સમજો જાંબલી લીલો અને લાલ, જાની વાલી થી નાલા, તો લાલની તરંગલંબાઈ સૌથી વધારે છે, તો લાલની તરંગલંબાઈ સૌથી વધારે, જાંબલીની તરંગલંબાઈ સૌથી ઓછી. મતલબ તમે આમ કહી શકો લેમ્બડા r greater than to લેમ્બડા ગ્રીન greater than to લેમ્બડા વાયોલેટ. તો તમે આરામથી કહી શકો કે લેમ્બડા proportional to 1/t થાય છે ભાઈ. તો આનાથી ક્રમ ઊંધો થઈ જશે. tv greater than to tg greater than to tr થશે. તો એની પરથી તમે pqr નામ આપેલા છે તો તમે એને pqr તરીકે દર્શાવી દો. વેરી સિમ્પલ. પણ આ ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પણ બોડી કેવું રેડિયેશન ઉત્પન્ન કરે છે, કેવા રંગનું અથવા તો એમ કહેવાય કે કેવા આવૃત્તિનું અથવા તો એમ કહેવાય કે કેવી તરંગલંબાઈનું, એ ડિપેન્ડ કરે છે એના ટેમ્પરેચર ઉપર. સિમ્પલ વસ્તુ ક્લિયર સમજાય છે ને? એની પછી આગળ વધીએ સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. સ્ટીફન બોલ્ટ્ઝમેને શું કીધું કે પદાર્થની સપાટીમાંથી એકમ ક્ષેત્રફળથી દર સેકન્ડે ઉત્સર્જિત વિકિરણ ઊર્જા એટલે કે કુલ ઉત્સર્જન પાવર W તેના નિરપેક્ષ તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણમાં હોય છે. આ વિધાનને સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ કીધો હોય. શું કીધું કે જે કુલ ઉત્સર્જન પાવર છે તેના નિરપેક્ષ પાવર અને W અને તાપમાનને શું સંબંધ છે? તો કે W proportional to T ની 4 ઘાતના સમપ્રમાણમાં હોય છે. અને જ્યારે સમપ્રમાણતા અચળાંક દૂર કરવામાં આવ્યો તો W જાણ્યું કે સિગ્મા T ની 4 ઘાત છે. સિગ્મા છે એને સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક કહેવામાં આવે છે. બરોબર. અને W આમ પણ થશે કેમ કે W also proportional to E પણ થાય, એની ઉત્સર્જકતા E. તો આધાર રાખશે તેને ભાઈ આ જે છે ઉત્સર્જન પાવર છે, તો ઉત્સર્જન પાવર તો એની ઉત્સર્જકતા ઉપર આધાર રાખે જ ને. તો ખરેખર રિલેશન આમ છે કે W સિગ્મા E into T ની 4 ઘાત, મતલબ કુલ ઉત્સર્જન પાવર તેની ઉત્સર્જકતા અને તેના તાપમાનની ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય છે, જે W સિગ્મા E into T ની 4 ઘાત અનુસાર. હવે આ એક વસ્તુ છે તમારે ખાસ કરી લેવાનું છે, ખાસ એટલે કે W proportional to T તો સિગ્મા E T ની 4 ઘાત. હવે જો Q/80 એ Q/80 છે ને, W શું થશે તમે આમ કરો. W તમને એમ કીધું કે ભાઈ એનર્જી ઉષ્મા ઊર્જા Q/80 થયું ને એકમ સમયમાં એકમ ક્ષેત્રફળથી ઉત્સર્જાતી ઊર્જા. તો Q/T એટલે શું થશે? H થશે. H/A થયું કહેવાય. તો H બરાબર તો આપણી પાસે શું છે જોવો જોઈએ. તો આના બરાબર W બરાબર બીજું શું છે? W બરાબર છે આપણે સિગ્મા E into T ની 4 ઘાત છે. તો તમે Q બરાબર આમ કહી શકો Q સિગ્મા E AT into T ની 4 ઘાત. આ T છે ટાઈમ દેખાડે છે ને આ T છે ટેમ્પરેચર દેખાડે છે. એટલે ખાસ સમજવાનું. તો Q/T ને આ બાજુ લઈ આવો તો તમને H મળી જાય. તો H તમને મળે શું મળે? H સિગ્મા E into T ની સિગ્મા E into A into T ની 4 ઘાત તમને મળી જાય કે નહીં? ક્લિયર? આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આગળ હું જગ્યાએ MCQ ની અંદર પ્લાન કરીને બતાવીશ. તો એની પછી વાત કરીએ સોલાર અચળાંક. હવે સોલાર અચળાંક શું છે ભાઈ સમજવા માટે અહીંયા ધ્યાન આપો. થોડું બોર્ડ સાફ કરી નાખીએ. સોરી ગાઈસ, સ્ટેન્ડિંગ મિસ્ટેક ના કારણે તમારી ફ્રેમ છે એ હમણાં થોડી વધારે પડતી ઊંચી થઈ ગઈ હતી. બરાબર. બટ ઇટ્સ ઓકે. આપણે જો જે વાત કરી હતી ઉત્સર્જન પાવરની કે ઉત્સર્જન પાવર અને તાપમાનને શું સંબંધ હતો? તો કે W proportional to T ની 4 ઘાત. હવે સમપ્રમાણતાનો અચળાંક દૂર કરો એટલે સિગ્મા છે ને શું કીધું તો સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક. તો સિગ્મા હવે જો ઉત્સર્જન પાવર છે તો ઉત્સર્જન પાવર એની ઉત્સર્જકતા ઉપર યાદ રાખજો. તો W proportional to also E. તો W સિગ્મા E T ની 4 ઘાત થઈ જશે. બરોબર. પછી H સાથેનો સંબંધ તો જે છે આપણે અહીંયા મેળવ્યો તો ક્લિયર. તો હવે આપણે આગળ વાત કરીએ સોલાર અચળાંક. તો ભાઈ સોલાર અચળાંક એક્ઝેક્ટલી કેવા છે પણ? તો કે સોલાર અચળાંક મતલબ કે ભાઈ આપણી સુધી પહોંચતું જે સોલાર રેડિયેશન છે એ સોલાર
ઉપર ડિપેન્ડ કરે છે. તો કે એ વસ્તુ જાણવા માટે જો સૂર્ય પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતર પૃથ્વીની સપાટી ઉપર એકમ ક્ષેત્રફળ દીઠ લંબરૂપ એકમ સમયમાં આપાત થતી સૌર ઊર્જાને સોલાર અચળાંક S કહે છે. સોલાર અચળાંક S કોને કહેવાય? એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતી સૌર ઊર્જા S, જેને સોલાર અચળાંક S કહીએ છીએ. તો S શું કીધું કે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતી ઉષ્મા ઊર્જા S Q/83 કહેવાય. તો Q/T બરાબર તો શું છે? S છે. S Q/T એટલે Q થાય H થાય H/A. તો S શું હશે? H બરાબર કે આપણે આવું મળ્યું છે. H બરાબર ઉત્સર્જન પાવર નું મળ્યું છે કે સૂર્ય દ્વારા કેટલું ઉત્સર્જન થાય? સિગ્મા E A * T ની 4 / A એ કેન્સલ. તો S તમને મળ્યું સિગ્મા E * T ની 4 પણ જો આ વસ્તુ છે ઈ જેટલું અહીંયા ઉત્સર્જન પાવર મળે છે ને, આ જે મળ્યું ને, આ જે અહીંયા S મળ્યું ને, એ ખરેખર સૂર્યનું ઉત્સર્જન પાવર કહેવાય છે. શું કહેવાય છે? ઉત્સર્જન પાવર કહેવાય છે. એટલે ખાસ ધ્યાન રાખો કે SR² = સિગ્મા * R². હવે જે R જે છે ને સ્મોલ r, S બરાબર R અંતરે એકમ ક્ષેત્રફળ ઉપર આપાત થતો પાવર અને H બરાબર R અંતરે R ત્રિજ્યાના સમગ્ર ગોળાના ક્ષેત્રફળ ઉપર આપાત થતો પાવર. એટલે ખાસ સમજવાનું છે અહીંયા જે સ્મોલ r જે છે એ હું દેખાડે છે કે R અંતરે એકમ ક્ષેત્રફળ ઉપર આપાત થતો પાવર અને H માં R અંતરે R ત્રિજ્યાના સમગ્ર ગોળા ઉપર આપાત થતો પાવર. એટલે H તમને S 4πr² અથવા તો HSA કરીને તમને મળી જાય. આની પરથી તમે જાણો ને H SA πr² તો સિગ્મા પાઈ કેપિટલ R² * ની 4 તો ખાસ આપણે વસ્તુ સમીકરણ છે તમારે યાદ રાખી લેવાનું છે. ભાઈ સોલાર અચળાંકની અંદર ઉદાહરણ વિશેષ વાત નથી. હવે જે વાત કરીએ ન્યૂટનના શીતળનો. ન્યૂટને આપેલો શીતળનો નિયમ અમુક હદ સુધી લાગુ પાડી શકે છે. જો બાકી તો આ મર્યાદિત નિયમ છે કે જ્યારે કોઈ બોડીને તમે ઠંડી કરો છો અથવા તો કોઈ બોડી તો એમ કહેવાય કે કોઈ પદાર્થ તંત્રને તમે ઠંડો પાડવાનો હોય, ખૂબ ગરમ હોય તો એનો ઠંડો પડવાનો દર કેટલો છે ઈ કોણે આપ્યું હતું? ન્યૂટનના શીતળના નિયમ પરથી ખબર પડી હતી કે ભાઈ એકમ સમયમાં આ પદાર્થનું ટેમ્પરેચર એટલું હોય તો એકમ સમય બાદ કોઈ પર્ટિક્યુલર ટાઈમ બાદ આનું ટેમ્પરેચર કેટલું ઘટશે ઈ પ્રમાણ કોને આપ્યું? ન્યૂટને કીધું. તો હવે આપણે નોર્મલ dQ/dt = -μ ΔT/time t. તો dT/dt આ ખાસ સમજવા જેવું છે. dT/dt = -K' T - Ts. હવે ખાસ યાદ રાખવાનું છે T છે એ કોનું તાપમાન છે? તંત્રનું તાપમાન છે. અને Ts કોનું તાપમાન છે? પરિસરનું તાપમાન છે. પરિસરનું તાપમાન મતલબ આપણે શું છે? માનો કે કોઈ એક બરફ છે તો એમ કહું કોઈ ગરમ પદાર્થ છે એટલે કોઈ સોનાનો નહીં પણ લોખંડનો એક સળિયો છે. તો એક લોખંડનો સળિયો છે એનું તાપમાન ખૂબ વધારે છે અને તેનું રૂમ ટેમ્પરેચર રાખું છું તો ધીમે ધીમે એનું ટેમ્પરેચર ડાઉન થવાનું. તો ત્યારે સળિયાનું તાપમાન માનો કે 100 ડિગ્રી સેલ્સિયસ હોય તો T છે એ તમારું 100 ડિગ્રી સેલ્સિયસ કહેવાય અને TS રૂમ ટેમ્પરેચર કેટલું 25 કે 24 કે 27 ડિગ્રી સેલ્સિયસ કહેવાય છે. એટલે ખાસ યાદ રાખવાનું છે. અને અહીંયા જે ડેલ્ટા T છે એ શું છે? તાપમાનમાં થતો ફેરફાર છે. અને અહીંયા ડેલ્ટા T છે એવું છે ટાઈમમાં થતો સમયમાં થતો ફેરફાર. એટલે ખાસ યાદ રાખવાનું છે ભાઈ. તો આની ઉપરથી તમે એક વસ્તુ નોંધી લેશો કે શરૂઆતમાં જ્યારે પદાર્થ ઠંડો થવાની શરૂઆત થાય છે ત્યારે એનો ઠંડા પડવાનો દર મતલબ dT/dt છે એ મોટો થશે. ઓછા સમયમાં ખૂબ જ ઝડપથી ઠંડો થશે. પણ ખૂબ ઝડપથી એટલે ઝડપથી ઠંડો નહીં થઈ જાય પણ જે ડિગ્રી ઘટવાનો જે ડિક્રીઝમેન્ટ રેટ છે એ ખૂબ ઊંચો હશે. એનું તાપમાન ઘટવાનો રેટ છે એ શરૂઆતમાં ખૂબ ઊંચો હશે. પછી જેમ તાપમાન ઘટતું જશે એમ એનો ઠંડો થવાનો દર જે છે તો એમ કહેવાય કે ઠંડો થવા માટે લાગતો સમય છે એ વધતો જાય. મતલબ પછી ધીમે ધીમે ઠંડો થશે. આ વાળી ભાષામાં કહું તો શરૂઆતમાં ખૂબ ઝડપથી ઠંડો થશે અને પછી આગળ જતા જે ઠંડો એનું તાપમાન છે એ રૂમ ટેમ્પરેચર આવવા માટે ઘણી બધી વાર લાગશે. મતલબ એ ઠંડો થતા એક્ઝેક્ટ પરિસરના તાપમાન જેટલું તાપમાન મેળવતા એને પછી સમય લાગશે. તો ઈ કેટલું સમય અને કઈ રીતે લાગશે તો કે એના માટે જો તો મને આલેખાની અંદર આપેલો છે હું એમાં પણ આપણે ડાયરેક્ટ MCQ જોઈએ કે JEE 2013 ની અંદર
ફર્સ્ટ ઓફ ઓલ તમે અહીંયા એક વસ્તુ તમે નોંધો છો કે થીટા 0 જેટલું આ થીટા 0 તાપમાન છે બરોબર તો આપણે શું કીધું શરૂઆતમાં એનો ઠંડો થવાનો રેટ ખૂબ વધારે છે અને આગળ જતા રેટ છે એ ઘટશે તો આમાં શું સૂર્ય રીતે ઘટે છે મતલબ સતત એક સાથે માનો કે 10 ડિગ્રી નો ફેરફાર 2 મિનિટમાં થઈ જવો જોઈએ તો 10 10 10 10 10 તો ડાયરેક્ટ તમે અહીંથી બધો રેખીય સરવાળો કરનારો તમારો પદાર્થ છે 20 મિનિટની અંદર માનો ઠંડો થઈ જવો જોઈએ થઈ જશે એવું કઈ પોસિબલ છે નહીં એટલે ઓપ્શન એ છે એ કેન્સલ થઈ જશે સમજાય છે કે નહીં ભાઈ માનો કે કોઈ એનો સળિયો હોય આ સળિયો છે એનું ટેમ્પરેચર 100 ડિગ્રી છે હું એમ કહું કે આમાં 10 ડિગ્રી છે 10 ડિગ્રી સેલ્સિયસ છે એ દર 2 મિનિટે ઠરે છે તો ખરેખર પહેલી 10 ડિગ્રી ઠરવા માટે 2 મિનિટ લાગે છે પછી બીજી 10 ડિગ્રી ઠરવા માટે 2 મિનિટ કરતાં કંઈક વધારે સમય લાગશે મતલબ માનો કે 3 મિનિટ લાગે છે પછી ત્રીજી 10 ડિગ્રી છે એ ઠરવા માટે કંઈક વધારે મિનિટ 5 મિનિટ લાગે છે પછી 10 ડિગ્રી ઠરવા માટે છે એ કંઈક 7 મિનિટ લાગે છે તો આનો મતલબ એમ થાય કે જો અહીંયા તાપમાનનો ફેરફાર અચળ છે પણ સમય અચળ છે નહીં તો એનો મતલબ એમ થાય કે ઓપ્શન એ તો આવી જ ન શકે પછી ઓપ્શન બી રાઈટ છે જો શરૂઆતમાં એનો ઓછા સમયની અંદર ભાઈ એનો ડિગ્રી ટેમ્પરેચર જે છે એ વધારે છે તો ખૂબ ઓછા સમયની અંદર એનું ટેમ્પરેચર આટલું બધું લો થયું પણ જેમ તમે આગળ વધતા જશો જેમ એટલો સમય વધ્યો ત્યાં એનું ટેમ્પરેચર લો છે એટલું બધું વધ્યું પછી આગળ જતા જે છે ને આ જે છે ને જો આ લેખ તો આવશે જ નહીં કેમ કે t બરાબર 0 થાય જ નહીં t બરાબર 0 થવો મતલબ શું થયું કે તાપમાન 0 થઈ જાય ઓરડાનું તાપમાન 0 છે કઈ નહીં ઓરડાનું તાપમાન કેટલું છે θ 0 એટલે θ 0 સુધી પહોંચવું જોઈએ તો ઓપ્શન બી છે આપણો રાઈટ ઓપ્શન કહેવાય આમાં એમ કહેવાય કેમ કે આમાં શું થાય છે જો આ મોડા કરતા ઊંધી વાત થાય છે આટલા બધા સમયે શરૂઆતમાં આટલા બધા સમયે ખાલી આટલું જ તાપમાન ઘટે છે ખરેખર એવું છે નહીં શરૂઆતમાં એ ઝડપથી ઠંડો થશે અને આગળ જતા ધીમે એનો ઠંડા થવાનો દર છે એ ઘટતો જશે મતલબ વધારે સમય લાગશે સિમ્પલ એવી વસ્તુ ન્યૂટનના સિદ્ધાંતના નિયમ ઉપરથી સમજવાનું છે ભાઈ તો એની પછી આગળ જોઈએ કે એક ગરમ પાણી ભરેલા બીકરને એક રૂમમાં રાખેલ છે જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તે ઠંડુ પડતું જાય છે T1 મિનિટમાં તેનું તાપમાન 80 ડિગ્રી સેલ્સિયસ થી ઘટીને 75 ડિગ્રી થાય છે એટલે માનો કે T1 ટાઈમમાં એનું ટેમ્પરેચર કેટલું થશે 80 થી 75 ચલો 80 થી 75 ડિગ્રી પછી T2 તાપમાનમાં 75 થી 70 T2 તાપમાનમાં અને T3 તાપમાનમાં 70 થી 65 તો તમે અહીંયા બધી જગ્યાએ જો ડેલ્ટા ટેમ્પરેચર T જોશો ને તો ડેલ્ટા T આ બધી જગ્યાએ ડેલ્ટા T છે ને એ કેટલું થાય છે 5 ડિગ્રી સેલ્સિયસ થાય છે તો સમય હળવો થવો જોઈએ ને નહીં T1 સમય છે એ સૌથી નાનો હશે કેમ કે એ હાયર ટેમ્પરેચર છે T2 એનાથી ઓછો પછી T3 સોરી T2 એનાથી વધારે અને T3 એનાથી વધારે મતલબ તમારે આમ થાય T3 greater than to T2 greater than to T1 થાય કે નહીં તો શરૂઆતમાં એનું તાપમાન 5 ડિગ્રી જેટલો તાપમાનનો ફેરફાર કરવા માટે જે સમય લાગશે એ સમય ખૂબ ઓછો લાગશે પછી T2 તાપમાન સેમ એટલું 5 ને 5 ડિગ્રી તાપમાન ડિક્રીઝ કરવા માટે વધારે સમય લાગશે એનાથી વધારે T3 સમય માટે લાગશે સિમ્પલ વસ્તુ છે 1955 માં પૂછાઈ ગઈ ભાઈ તો AIEEE 2012 ની હમણાં આપણે વાત કરી ને એ જ વાત હમણાં આપણે શું વાત કરી હતી ન્યૂટનના સિદ્ધાંતના નિયમના આધાર પર ભાઈ આપણે તાપમાન T વર્સિસ ટાઈમ T નો આલેખ દોરીએ તો એ આપણને કંઈક આવો મળતો તો નહીં શરૂઆતમાં ખૂબ ઝડપથી ઘટશે પછી આગળ જતા ધીમે સમય વધશે પણ અહીંયા ડેલ્ટા T છે એ કેવો થતો જાય ડેલ્ટા T ઓછા થતા વખતે પણ સમય છે એ વધશે તો તમને એક બીકરમાં રાખેલ પાણીનો સમય T માટે થીટા અને પરિસરનું તાપમાન થીટા 0 છે તો ન્યૂટનના સિદ્ધાંતના નિયમ મુજબ log E થીટા - થીટા 0 વર્સિસ ટાઈમ T નો સાચો આલેખ કયો છે
હવે જુઓ ફર્સ્ટ ઓફ ઓલ આ આલેખ તો કેન્સલ થઈ જાય. આ આલેખ દર્શાવે છે શું ભાઈ તમે જુઓ તો ખરા કે શરૂઆતમાં ઓછા સમયમાં વધારે સમયની અંદર ઓછું તાપમાન ડિક્રીઝ થાય. જે વાત ખોટી છે, સદંતર ખોટી છે, તો એ જળાહાળ ખોટું છે. પછી આ વસ્તુ જળાહાળ ખોટી છે. જો આ વસ્તુ સાચી પડે પણ જો અહીંયા લોગ ન હોત ને તો, કેમ કે હવે એક વસ્તુ છોકરાઓ ખાસ ગાંઠ બાંધી લેજો. જો તમને ન ખબર પડતી હોય તો એટલીસ્ટ તમે આવો તુક્કો તો લગાડી શકો કે કોઈ પણ રાશિનો સીધો રાશિનો આલેખ જે છે, ફક્ત રાશિ ટુ રાશિનો આલેખ છે, ઈ જો તમને સ્ટ્રેટ મળતો હોય છે ને તો એનો ઈના ઈ જ અસાઇનનો લોગ છે ને ઈ તમને કર્વ મળશે. તો હું કર્વ મતલબ તમને આ કર્વ કે અતિવલય કે પરવલય કે ઉપવલયની ચર્ચા નથી કરતો. જો ઈ ચોખવટ નથી કરતો એના માટે ખરેખર ભણવું જ જોઈએ. આ મેથડ હાવ ખોટી છે, પણ એનો શોર્ટકટ જો તમને થોડી ગમસ્તી હિન્ટ એટલે થોડું તમારું મગજ એક્ટિવ હોય ને તો તમને તરત ખબર પડી જાય કે ત્યારે તે અતિવલય કે અપવલય પરવલય કે ઉપવલય ગમે એ તમને ખબર પડી જાય. જે રાશિનો આલેખ સ્ટ્રેટ આવતો હોય ઈ જ રાશિનો લોગમાં આલેખ જે છે ઈ કર્વ આવશે, અને જે રાશિનો કર્વમાં આલેખ કર્વ આવતો હોય એની ઈ જ રાશિનો લોગમાં આલેખ જે છે ઈ કેવો આવશે? સ્ટ્રેટ આવશે. મતલબ કે તમારો આ આલેખમાં મસ્ત રીતે જો લોગ ન હોત ને તો આવે. તમારી પાસે ઓપ્શન હોય હું ઓપ્શન ડી. ખાસ આ વસ્તુ છે ઈ યાદ રાખવાની છે ભાઈ. ફરીથી માનો કે કોઈ એક રાશિ છે એનો આલેખ તમને આવી રીતનો મળે છે x y મેં ઉતા દેખાડ્યા ને y x. માનો કે આનો આલેખ તમને આવી રીતનો મળે છે તો આની આ જ રાશિનો log y વર્સિસ x નો આલેખ છે ને એ હંમેશા કેવો મળશે? આવો સ્ટ્રેટ જ મળશે. પણ એનાથી ઓપોઝિટ માનો કે કોઈ તમારી રાશિ આવી છે y વર્સિસ x છે ઈ કોઈ આવી રીતની છે તો તમને log y વર્સિસ log x છે x છે ઈ તમને આવી જશે. સિમ્પલ એટલી વાત છે. જો ગણિતીય સ્વરૂપમાં ન મળો હોય તો આવી રીતે યાદ રાખી લેવાય. બરોબર. સેમ જ રીતે ઇન્ક્રીઝિંગ ની અંદર આ તો આપણે ડિક્રીઝમેન્ટ ના કર્યા. સેમ આ જ રીતે ઇન્ક્રીઝમેન્ટ ની અંદર પણ તમે લાગુ પાડી શકો. સિમ્પલ ભાઈ. તો ન્યૂટનના ક્ષેત્રનો નિયમ છે એ અહીંયા પૂર્ણ થાય છે. હવે એક વસ્તુ ચેપ્ટર નંબર 11 ની અંદર છોકરાઓ તમારે બધાને સમજવાની છે કે ખાસ અગત્યના પોઈન્ટ જેવા કે ન્યૂટનનો હમણાં વાત કરીએ કે ન્યૂટનના ક્ષેત્રનો નિયમ જે છે વિના સ્થાનાંતરનો નિયમ છે. પછી એની અગાઉ આપણે અવરોધોનું શ્રેણી સમાંતર, ખાસ એ અવરોધોનું શ્રેણી સમાંતર છોકરાઓ સરખું કરી નાખજો, ક્લિયર કરી નાખજો. 2-3 સિમ્પલ સૂત્રો યાદ રાખવાના છે, બીજું કાંઈ વધારાનું કરવાનું છે જ નહીં. પછી ઉષ્મા પ્રવાહ છે, ઉષ્મા પ્રવાહમાંથી તાપમાન પ્રચલન છે. આટલી વસ્તુ જો ક્લિયર હોય તો ચેપ્ટર નંબર 11 માંથી કોઈ પણ વસ્તુ તમને ગમે ત્યાંથી પૂછવામાં આવે તો કાંઈ ફેર ન પડે. પણ એના માટે બધા જ MCQ છે એ બધા ખૂબ સારી રીતે અને વ્યવસ્થિત તૈયાર કરજો ભાઈ. તમારી ટેસ્ટોની અંદર પેપરમાં MCQ આવતા છે એટલે તમને ખ્યાલ જ હશે કે આપણે જે તૈયારી કરી રહ્યા છીએ ખૂબ સારી રીતે તૈયારી કરી રહ્યા છીએ. જો એલન છે ઈ એના આ સ્ટેજના પેપરની અંદર જો એવા ક્વેશ્ચનો કાઢતા હોય જે ક્વેશ્ચનો છે આપણે ઓલરેડી આપણે રેગ્યુલર મોક ની અંદર આપી દઈએ છીએ ભાઈ. તો તમારી પાસે જે ક્વેશ્ચન છે ઈ ક્વેશ્ચનના કોન્સેપ્ટને સારી રીતે સમજવા ભાઈ એટલો કોન્ફિડન્સ રાખવાનો કે ભાઈ આપણે કર્યું છે ને ઈ ઇનફ છે. બરોબર. આપણે એમ ન કહી શકીએ કે મોર ધેન ઇનફ છે, પણ એટલીસ્ટ જે કર્યું છે ને એનો સંતોષ રાખજો અને વધારે પ્રેક્ટિસ કરવામાં સમય બગાડજો. બરોબર. તો ચેપ્ટર નંબર 11 આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 12 ની ચર્ચા કરીશું. ઓકે ભાઈ.